દાહોદ શહેરમાં પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત પ્રકૃતિ મિત્ર મંડળની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું। આ તારીખ 4/5/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સભાની શરૂઆત પ્રાર્થના અને રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી। પ્રમુખ દ્વારા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગત વર્ષની જે પ્રવૃત્તિઓના અહેવાલ પણ રજૂ કરાયા હતા। બેઠક દરમિયાન ટ્રસ્ટી મંડળની સંમતિથી પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સહમંત્રીની નિમણૂક કરવામાં આવી હતી। સાથે જ વર્ષ 2025-26ના ઓડિટ એકાઉન્ટ પણ રજૂ કરવામાં આવ્યા હતા। વિવિધ કમિટીના સભ્યોએ ગત વર્ષમાં પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી અને જેમાં વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ, રેસ્ક્યુ કામગીરી અને વિવિધ કાર્યક્રમો વિગત રજૂ કરવામાં આવી હતી। આગામી સમયમાં દાહોદ શહેરને હરિયાળું બનાવવા માટે નવા આયોજનની ચર્ચા કરવામાં આવી રહી છે। સાથે જ પ્રકૃતિ ભવન ખાતે નવા મિટિંગ હોલના નિર્માણ અંગે પણ સભ્યો દ્વારા સંમતિ આપવામાં આવી હતી। સભા દરમિયાન એક દાતાએ મિટિંગ હોલના બાંધકામ માટે આર્થિક સહાયની જાહેરાત પણ કરવામાં આવી હતી। પ્રમુખ અને મંત્રી દ્વારા સૌ સભ્યોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવા અને જવાબદારી નિભાવવા આગામી સમયમાં વધુ સક્રિય બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। 200થી વધુ સભ્યોની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો।